સુરત જિલ્લામાં વરસેલો વરસાદ હવે જીવલેણ બની ચૂક્યો છે। ભારે વરસાદ પછી નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવક તણાયો છે। લો લેવલ કોઝવે પરથી પસાર થતો યુવક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો હતો। શંખવાવથી ગુંડી કુવાને જોડતા આ માર્ગ પર આ ઘટના બની છે। ગ્રામજનોએ યુવકની શોધખોળ શરૂ કરી છે। લો લેવલ કોઝવેની જગ્યાએ બેરલ બ્રિજ બનાવવાની સ્થાનિકોની માંગ છે। સુરતના દ્રશ્યો કે જ્યાં એક તરફ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ આ વરસાદ હવે જીવલેણ બની રહ્યો છે, કારણ કે ભારે વરસાદ પછી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને એક યુવક પણ તણાયો છે। લો લેવલ કોઝવે પરથી આ યુવક પસાર થઈ રહ્યો હતો અને ધસમસતા પાણીના પ્રવાહમાં આ યુવક ફસાયો છે। ઝંખવાવથી ગુંડી કુવાને જોડતા માર્ગ પર ઘટના બની છે। આ રસ્તો ઝંખવાવથી ગુંદી કુવા આંબલી ડાબડા જતો રસ્તો છે અને રસ્તો નીચાણવાળો હોવાથી અહીં ફૂલ પાણી ભરાઈ ગયા છે અને અતિ વરસાદને કારણે અમારે ત્યાં અમારા ગામનો એક મુકેશભાઈ ચૌધરી કહીને એક વ્યક્તિ પાણીમાં તણાઈ ગયો છે। એની શોધખોળ ચાલુ છે અને વહીવટી તંત્રને પણ અમે જાણ કરી છે, પોલીસને આ છે તે છે બધાને અમે જાણ કરી છે। અમારી માંગ એવી છે કે દર વખતે અમે રજૂઆત કરીએ સરકારી તંત્રને, દર વખતે પાણીનો પ્રશ્ન ઉભો થાય છે। 8 થી 10 ગામડાને જોડતો રસ્તો છે, હવે પછી હાઈ બેરલ રોડ બને, હાઈ બેરલ પુલ બને એવી અમારી માંગ છે। નવસારી જિલ્લામાં તોફાની વરસાદ વરસ્યો છે। જૂનાથાણા વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે। સુરતને નવસારી સાથે જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। નવસારીના દ્રશ્યો, તોફાની વરસાદ, જૂનાથાણા વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। ભારે વરસાદથી રસ્તા પણ જળમગ્ન બન્યા છે। સુરતને નવસારી સાથે જોડતો આખો આ રસ્તો કે જે પાણીમાં જ ગરકાવ થઈ ગયો છે। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત છે। વરસાદ સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે અને વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે। ખાસ કરીને નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। મુશળધાર વરસાદ વરસતાની સાથે ગ્રીડ અને નવસારીને જોડતો જે માર્ગ હોય છે એ માર્ગમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। આજે હવામાન વિભાગ દ્વારા જે કંઈક આગાહી કરવામાં આવી હતી, આગાહીના પગલે ખૂબ મુશળધાર વરસાદ નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે। ગત દિવસોમાં નવસારી જિલ્લામાં રેલની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે હજારો લોકોને મોટું નુકસાન થયું હતું। ખેતીવાડી સાથે જાનમાલનું પણ નુકસાન થયું હતું। ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે અને ડાંગ જિલ્લામાં પણ રેડ એલર્ટ છે, એટલે કે રેલની શક્યતા સાંજ સુધી વધી શકે એવી શક્યતા દેખાઈ રહી છે। જેને પગલે વહીવટી તંત્રએ અલગ અલગ જે કંઈક નીચાણવાળા વિસ્તાર છે એમાં શિફ્ટિંગની કામગીરી શરૂ કરી દીધી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સાથે સતત જે કંઈક સૂચનાઓ આપવાની હોય છે સૂચનાઓ આપી દીધી છે અને તમામ જે કંઈ વરસાદ છે તે વરસાદની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે। રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ નવસારી।